બનાસકાંઠાના મજરા ગામ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અને અમદાવાદ પ્રાંતિજ હાઈવે પર બે ટ્રક વચ્ચે ટક્કર થઈ। તલોદ તરફ જતી ટ્રકને અન્ય ટ્રકે પાછળથી સાઈડથી ટક્કર મારી બેફામ ટ્રકની અડફેટે બીજી ટ્રક એ પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માતની આખી એ ઘટના એ સીસીટીવીમાં કેદ થઈ છે। કેવી રીતે આખી આ ઘટના બની એના સીસીટીવી સામે આવ્યા છે। એક ટ્રક સામેથી આવી રહી છે બાજુમાંથી અને આ તરફથી બ્રિજ તરફથી એક ટ્રક જબરદસ્ત સ્પીડમાં આવી રહી છે। સીધી એ ટક્કર થઈ જાય છે અને જે સાઈડમાંથી આવતી ટ્રક છે એ પલટી મારી ગઈ હતી। તો આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર। સંદીપ, ટ્રકની અડફેટે બીજી ટ્રક પલટી ગઈ, સીસીટીવી પણ સામે આવ્યા છે, શું મામલો સંદીપ? અંકુર, પ્રાંતિજના મજરા નજીક બે ટ્રક છે તેનો અકસ્માતના સીસીટીવી સામે આવે છે। જે અમદાવાદથી પ્રાંતિજ નેશનલ હાઈવેમાં સર્વિસ રોડમાં ટ્રક છે તે રોડ ક્રોસ કરી રહી હતી। તે દરમિયાન અચાનક જ સ્પીડે આવતી જે ટ્રક છે તેને અચાનક ગાડીને ટક્કર મારતા જે ટ્રક છે તે પલટી ખાઈ ગઈ હતી અને આ સર્વિસ રોડના ડાયવર્ઝન રૂટમાં બેફામ દોડી રહી છે જે ટ્રકોની ઓવરસ્પીડના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે, ઘણા લોકોના મોત પણ સર્જાયા છે। જ્યારે આજે બેફામ દોડતી અને આ ડાયવર્ઝન રૂટ પર અકસ્માત સર્જાયા છે જેને લઈને એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને અકસ્માત સર્જનાર ટ્રકને પોલીસે પકડવાની ચક્રો ગતિમાન કર્યા છે। આ અકસ્માત સર્જીને જે ટ્રક ડ્રાઈવર છે તે ફરાર થયો હતો અને ટ્રકના અકસ્માતમાં જોકે મોટી કોઈ દુર્ઘટના સર્જાઈ નથી, પણ જો કોઈ વાહન ચાલક કે રાહદારી અકસ્માત સર્જાય તો તે ઘટના સ્થળે મોત પણ થતા હોય છે। ત્યારે નેશનલ હાઈવેમાં અનેક આવા બનાવો બન્યા છે જ્યારે આ અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ ઉભી થઈ છે। જી બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।